હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જૂનાગઢ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જૂનાગઢ મહાનગરપાલિકામાં તમે જે થોડાક સમય પહેલાં એક્ઝામ આપી તેની આન્સર કી આવી ગઈ છે મિત્રો. એ આન્સર કી દરેક લોકોએ જોઈ લીધી હશે. હવે આ આન્સર કી મુજબ જો કોઈને ઓબ્જેક્શન ટ્રેકર કરવું હોય તો તે કરી શકે છે આધાર પુરાવા સાથે. હવે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક પોલ મૂક્યો હતો જેમાં જૂનાગઢના MPHWમાં કેટલા માર્ક થાય છે તે વિશે જણાવવાનું કહ્યું હતું. હવે આ પોલ આધારિત અને બીજા કેટલાક સોર્સિસ આધારિત હું તમને આજે મેરિટ જણાવવા જઈ રહ્યો છું કે જૂનાગઢ MPHW જે મહાનગરપાલિકાની એક્ઝામ હતી તેમાં કેટલું મેરિટ રહેશે. જો સૌપ્રથમ જોઈએ 85+ માર્ક હોય તેવા 11% લોકો છે, એટલે કે 111 લોકો એવા છે કે જેને 85+ માર્ક છે. 70થી 80 માર્ક વચ્ચે માર્કવાળા 24% લોકો છે. 60થી 70 માર્કવાળા 45% લોકો છે અને 50થી 60 માર્કવાળા 8% લોકો છે. અને જેણે ખાલી પોલ જોવા માટે જોયું છે તેવા 11% છે. તો આના આધારિત એક મેરિટનો અંદાજ એવો લગાવી શકાય મારા અંદાજ મુજબ મિત્રો 110%, 60થી 70 માર્કની વચ્ચે મેરિટ રહેવાની સંભાવના છે. હા મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકાની MPHWની એક્ઝામમાં 60થી 70 માર્ક વચ્ચે મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો. આ 100% આના અંદાજિત જ મેરિટ છે, પણ હું કહી શકું છું કે આમાં જરીક પણ ફેરફાર થવાના ચાન્સીસ નથી. તો તમારા અંદાજિત મેરિટ અને પોલ વિશે શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બાકી મારા અંદાજ મુજબ 110%, 60થી 70 માર્કની વચ્ચે જ મેરિટ રહેશે. આ વસ્તુ ફાઇનલ છે, બરાબર. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.